સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર સુરતથી હર્ષ સંઘવીનું નિવેદન, ગેસ મુદ્દે ઉદ્યોગકારોની ચિંતા ન કરવાની અપીલ. અફવા ફેલાવનાર અને કાળાબજારી કરનાર સામે કડક કાર્યવાહી. દક્ષિણ ગુજરાતમાં કામદારો માટે 118 રસોડા શરૂ. ઉદ્યોગ અને સરકાર સાથે મળીને પરિસ્થિતિ નિયંત્રણમાં. તમને જણાવી દીધું તો હર્ષ સંઘવીનું સુરતથી એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ગેસ મુદ્દે ઉદ્યોગકારોની ચિંતા ન કરવાની અપીલ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ આવા સમયે એક મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગેસ મુદ્દે ઉદ્યોગકારોને ચિંતા ન કરવાની છે, ત્યારે આ અફવા ફેલાવનાર અને કાળાબજારી કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં કામદારો માટે 118 રસોડા શરૂ છે. તેમજ ઉદ્યોગ અને સરકાર સાથે મળીને પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું, ગેસ મુદ્દે ઉદ્યોગકારોની ચિંતા ન કરવાની અપીલ પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું. પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી. તમામ વેપારીઓને બી નાની મોટી જે કઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈ બી પ્રકારની ભ્રમક વાતોની અંદર કોઈ આવવાનું નથી. કોઈ અફવાઓમાં કોઈ બી વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજો ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનું છે. કોઈ બી વ્યક્તિ આ પ્રકારની કોઈ માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈ બી અફવા ફેલાવવામાં ભાગ બનશે તો તેઓ પર બી ખૂબ જ ગંભીરતાપૂર્વક ગુનો દાખલ કરવામાં આવશે. છેલ્લા અનેક દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણેથી કાલા બજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં બી દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર ગમે તે હોય અને સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, જેથી કોઈ સામાન્ય નાગરિક એમની અફવાઓનો શિકાર ના બને. અને આ જ પ્રકારે એ અલગ અલગ ટુકડીઓ દ્વારા આ કાલા બજારી કરતા લોકો ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે. નાગરિકો જોડે સીધા સંપર્કમાં રહી રહ્યા છે, જેથી કોઈ ગેસની બોટલ હોય, પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો હોય કે પછી કોઈ બી પ્રકારની બીજી જીવન જરૂરિયાત વસ્તુઓને કોઈ બી પ્રકારે જો કોઈ કાલાબજારી કરતું હશે તો એની ઉપર ધ્યાન રાખવા માટે તમામ જિલ્લા, તમામ શહેરોમાં અલગ અલગ વિભાગોની જોડે મળીને એક અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે, જેની માત્ર ને માત્ર કામગીરી આ કાલાબજારીઓ પર ધ્યાન રાખવાનું રહેશે. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝને સરકાર સાથે મળીને કામગીરી કરી રહી છે. ઇન્ડસ્ટ્રીઝને સહયોગી તમામ જિલ્લાઓની અંદર જે કલેક્ટરશ્રીઓ છે એમની કમિટી છે
એમનો સહયોગ ઇન્ડસ્ટ્રીઝને મળી રહ્યો છે તેવું ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાણકારી આપવામાં આવી. અને ખૂબ સારી વાત એ કહેવાય કે ગુજરાત એ દેશનું રોલ મોડેલ છે. આપણા બધા જ વેપારીઓ, બધી જ ઇન્ડસ્ટ્રીઝ, એમને અભિનંદન એટલે આપવા પડે કે સામાન્ય જેવી તકલીફનો હજી શરૂઆત થાય તે પહેલા તેમને કોમ્યુનિટી કિચન એટલે કે સામાજિક સંસ્થાઓ દ્વારા આપણા જોડે રહીને વર્ષોથી કામ કરતા અન્ય રાજ્યથી આવેલા આપણી જ વચ્ચેના આપણા પરિવારો માટે તાત્કાલિક ભોજનની વ્યવસ્થાઓ ચાલુ કરી લેવામાં આવી. આપણે ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં આવા 118 જેટલા કોમ્યુનિટી કિચનો ચાલુ કરવામાં આવ્યા, જે ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન છે. અને ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીનની અંદર ગેસનો પૂરતો પ્રમાણમાં કઈ રીતે મળી રહે તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવી. તો ખાસ કરીને આપણા ત્યાં કોઈ બી પ્રકારની તકલીફ હાલમાં બી નથી અને આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની તકલીફ આ બાબતે નથી પડવાની, જેથી ઇન્ડસ્ટ્રીઝ પોતપોતાના વર્કર્સ જોડે મળીને આવનારા દિવસોનું પ્લાનિંગ સારી રીતે કરી શકે તે માટેની આ એક સંકલન બેઠક